જો આખી જિંદગી માણસ જેની હાટું બળ કરે, જેને પોતાના માને અને એના તરફથી જ્યારે ઠેહ વાગે ને પછી જીવ ભગવાન તરફ વળી જાય. યાદ રાખજો, દોડવા વાળાને કોઈ દી ભગવાન મળ્યો નથી. ઠેહ વાગીને જેટલા પીડ્યા ને એને જ ભગવાન મળ્યો છે. મહારાજ, બી પોઝિટિવ. જીવનમાં એટલા પોઝિટિવ બનીને રહો કે આ દુનિયાનું કોઈ ઝેર તમને મારી જ ન શકે. બહુ શીખવા જેવું છે ભાગવત. ભાગવત સાંભળવાનો વિષય નથી બાપ, ભાગવત જીવવાનો વિષય છે. સાંભળીને જેણે પોતાના જીવનમાં ઉતાર્યું, અને જેણે ઉતાર્યું, અને મેં કીધું ને કે મા બાપ, પરિવાર, ઘર, કુટુંબ આ બધાની જવાબદારી છે. પરિવાર હારો મળે ને તો ભજન તમે કરી શકો, નહીતર પરિવાર હારો ન હોય તો ઈ સપોર્ટ ન આપે. હું તો ઘણીવાર માગું ને તો એવું માગું કે ભગવાન હવે જન્મ દે પાછો બ્રાહ્મણમાં જ દેજે. આજ કુળ, આજ કુટુંબ, આજ પરિવાર, આજ મારું બાબરિયાવાડ. ઘણી વખત એવું હોય, આપણે જે જગ્યાએ બેઠા હોઈએ ને, જે જગ્યાએ હોઈએ ને, જે ક્ષેત્રમાં હોઈએ એનું મહત્વ આપણને સમજાય નહીં, કારણ કે ન્યા જ હોઈએ ને એટલે. ચંદનની કિંમત આપણને છે. હવે મલ્યાચલ પર્વતમાં જાઓ તો ભીલની સ્ત્રી હોય ને એનું બળતણ કરે, ત્યાં વેલ્યુ નથી. સંસારમાં આપણે જેને આપણા માનીએ છીએ આપણા છે, કોઈ નથી. યાદ રાખજો, એકલું જ આવે અને એકલું જ જવાનું છે. આમાં કોઈ ભેળું આવવાનું નથી. બી એલર્ટ. वो भी अपने ना हुए, दिल भी गया से, वो भी अपने ना हुए, दिल भी गया से, ऐसे से तो बेहतर धराना दिल को, ऐसे आने से तो बेहतर धराना दिल को, वो भी अपने जिसने हमने अपना समझा, उसमें से कोई अंतकाल हमारे साथ नहीं आया. कौन आया हमारे साथ? हमारे कर्म आए. महाराज, કર્મનું બંધન એવું છે, ભગવાન રામ અને કૃષ્ણ પણ કહે છે કર્મના બંધનમાં તો હું બંધાયો છું. દશરથ પુત્ર વિયોગે મરજો કરજો રામ રામ. તો ભગવાન અજામિલનો ઉદ્ધાર કરે છે.